નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીમાં ભાષાનો રાઉન્ડ પણ છેલ્લો જે હતો જે તમને વાત કરી હતી આપણે કે ત્રીજો અને સંભવિત છેલ્લો તબક્કો છે ભાષા માટે, તો ખરેખર છેલ્લો જ સાબિત થયો. અને આજે જે ગુજરાતી અને હિન્દી માટેની જિલ્લા પસંદગી હતી એ આજે પૂર્ણ થઈ છે. એટલે કે સામાન્ય ભરતીની ગુજરાતી હિન્દીની આજે પૂર્ણ થઈ છે. આવતીકાલે અંગ્રેજી અને સંસ્કૃતની પણ પૂર્ણ થશે. તો વાત કરી લઈએ કે આજે શું સ્થિતિ રહી, કેટલા ઉમેદવાર હતા અને ઓવરઓલ હવે બંને વિષયની ટોટલ જે સમરી છે, છેલ્લા આંકડા શું આપણી સામે આવ્યા છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમે જુઓ કે આજના દિવસે જે ગુજરાતી વિષય જે છે એ ગુજરાતી વિષયમાં એસટી કેટેગરી અને SC/BC કેટેગરીના ઉમેદવારોને જ કોલ લેટર આપવામાં આવેલા હતા. અને એસટી કેટેગરીમાં જે કેટેગરી નંબર હતો એ છેલ્લો કેટેગરી નંબર 211 હતો અને જે મેરિટ જેવું 63.4098 હતું. કુલ 200 જેટલા ઉમેદવારો એસટી કેટેગરીના બોલાવવામાં આવેલા હતા. જે જગ્યાઓ હતી એના માટે જે એક્સેસ ઘણા બધા ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા. તો એમાંથી 70 ઉમેદવારો જે છે આજે જિલ્લા પસંદગી કરી શક્યા. બાકીના ઉમેદવારો હતા એ લાગી શક્યા નહોતા, એટલે કે જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ હતી. SC/BC કેટેગરીમાં જે 260 નંબર છેલ્લો હતો એમાં લાસ્ટ મેરિટ હતું 67.6096 અને કુલ 29 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. અને એમાંથી જે છે 9 ઉમેદવારો જે છે જિલ્લા પસંદગી કરી શક્યા. એટલે કે કુલ 229 ઉમેદવારોમાંથી 79 લોકો જિલ્લા પસંદગી કરી શક્યા. અને બાકીની જે જગ્યાઓ જે હતી એ હતી PH કેટેગરીની 13 જેવી જગ્યાઓ હતી. એના કારણે એ જગ્યાઓ એમને મળી શકી નહીં. હવે આ કેટેગરીમાં કેટલું મેરિટ સુધીના ઉમેદવારો લાગ્યા છે એ માહિતી મળી શકી નથી. તેના માટે દિલગીર છીએ. એ માહિતી હાલ તમને ઉપલબ્ધ નથી. જેવી પણ ઉપલબ્ધ થશે એવી તમને જણાવીશું. પણ આ જે છે એ આજના જે જિલ્લા પસંદગી થઈ એ આંકડો છે. હવે વાત કરીએ કે ઓલ ઓવર હવે ગુજરાતીનું લાસ્ટ સ્ટેટસ શું છે એ તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 172 જગ્યા હતી. એમાંથી 171 જગ્યા ભરાઈ ગઈ અને એક સીટ બાકી રહી. એટલે કે PH કેટેગરીની એક સીટ આમાં બાકી રહી. એટલે કે 99% આસપાસ જગ્યાઓ જે ભરાઈ ગઈ. SC કેટેગરીમાં જોઈએ તો 21 જગ્યાઓ હતી અને 21 જગ્યાઓ પૂરેપૂરી ભરાઈ ગઈ, 100% જગ્યાઓ. ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં 84 જગ્યાઓ કુલ હતી. એમાં 75 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ અને 9 જેવી જગ્યાઓ જે છે એ PH કેટેગરીની આપવામાં આવેલી હતી. એમાંથી બાકી રહેલી હતી. એટલે 9 જગ્યાઓ જે છે એ છેલ્લે ભરાઈ શકી નહીં, જે ABD કેટેગરીની જગ્યાઓ હતી એટલા માટે. તો 89% જેવું આસપાસ ST કેટેગરી ભરાઈ છે. SC/BC કેટેગરીની વાત કરીએ તો 76 જગ્યાઓ કુલ હતી. એમાંથી 74 જગ્યાઓ ભરાઈ ગઈ અને બાકીની જે છે એ 2 જગ્યાઓ બાકી રહી PH કેટેગરીની. EWS કેટેગરીની વાત કરીએ તો 40 જગ્યાઓમાંથી 39 જગ્યાઓ ભરાઈ ગઈ અને એક જગ્યા જે છે એ PH કેટેગરીની હતી. 97% આસપાસ જગ્યાઓ જે છે એની આ ભરાઈ ગઈ. ટોટલ વાત કરીએ કુલ તો 393 જગ્યાઓ જે આપેલી હતી એમાંથી 380 જગ્યાઓ ગુજરાતી વિષયની ભરાઈ ગઈ અને બાકી જે છે 13 જગ્યાઓ જે રહી છે એ PH કેટેગરીના ઉમેદવારો નહીં મળવાને કારણે એ જગ્યાઓ જે છે એ બાકી રહી ગયેલી છે. એમ કરી ઓવરઓલ 393માંથી 380 એટલે કે 96.69% જગ્યાઓ ગુજરાતી વિષયમાં પેક થઈ છે. અને અહીંયા સામાન્ય ભરતી ગુજરાતી વિષયની જિલ્લા પસંદગી પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીએ હિન્દી વિષયની. તો હિન્દી વિષયમાં આજની વાત કરીએ તો જે ઓપન અને ST કેટેગરીના કોલ લેટર જે છે એ આપવામાં આવેલા હતા. અને ઓપનમાં તમે જુઓ કે આમ મેરિટ પ્રમાણે જુઓ તો 750મો નંબર હતો છેલ્લો, જેનું મેરિટ હતું 64.9764. એક્ઝેક્ટ કેટલા ઉમેદવારો એની અંદર હતા એ નક્કી થઈ શક્યું નહોતું, પણ 13 જેટલા ઉમેદવારો જે છે એને આજે ઓપન કેટેગરીમાં જે જગ્યાઓ ખાલી હતી એ પ્રમાણે એમને હાજર કરવામાં આવ્યા. એટલે કે જિલ્લા પસંદગી એમને કરવામાં આવી હતી અને બાકીની કોઈ કેટેગરી હતી નહીં. ST કેટેગરીની વાત કરીએ તો 228 જેટલો લાસ્ટ નંબર હતો ST કેટેગરીનો. લાસ્ટ મેરિટ હતું 55.0754. જે ઉમેદવારો જે છે એ હિન્દી વિષયમાં ST કેટેગરીમાં 214 જેટલા ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવેલા હતા. પણ જે હાજર એટલે કે જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો સામે હતા 75 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી શક્યા. બાકીના જે એક્સેસ ઉમેદવારો હતા એ લોકોને વેઇટિંગમાં રાખવામાં આવેલા છે. એટલે કે એમનો નંબર આવેલો નથી. એટલે કે વાત કરીએ આજે તો હિન્દી વિષયમાં આજે વધુ 88 જગ્યાઓ ભરાઈ હતી. અને આ સાથે હિન્દી વિષયમાં પણ અત્યારે હવે PH સિવાય બીજી કોઈ જગ્યાઓ બાકી રહી નથી. તો જોઈએ હિન્દીની પણ ફાઇનલ સમરી શું કહેવા માગે છે એની આપણે વાત કરી લઈએ તમને અને જોઈ લઈએ.
તો અહીં તમે સમરીમાં જોઈ શકો છો કે ઓપન કેટેગરીની 171 જગ્યાઓ હતી, એમાંથી 168 જગ્યાઓ ભરાઈ અને જે છે 3 જગ્યાઓ જે છે એ બાકી રહી અને 98% જગ્યાઓ જે છે ઓપન કેટેગરીમાં ભરાઈ ગઈ કહી શકીએ છીએ. 3 જગ્યાઓ જે છે પીએચ કેટેગરીની બાકી રહી છે. એસસી કેટેગરીમાં 21 જગ્યાઓ હતી, 21 જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે, કોઈ બી જગ્યામાં બાકી રહી નથી, એટલે કે 100% જગ્યા ભરાઈ ગઈ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 85 જગ્યા હતી, એમાંથી 78 જગ્યા ભરાઈ છે અને 7 જેવી જગ્યાઓ જે છે પીએચ કેટેગરીની હતી, એના કારણે એ બાકી રહી ગઈ છે, એટલે કે 91% આસપાસ એસટી કેટેગરીમાં ભરાઈ ગઈ છે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 76 જગ્યાઓ હતી અને 76 જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. 0 બાકીમાં, એટલે કે એક પણ જગ્યા બાકી રહી નથી, 100% પૂર્ણ થઈ ગયું છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ 40 જગ્યાઓ આપવામાં આવેલી હતી અને 40 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે, એક પણ જગ્યા બાકી છે નહીં, 100% જગ્યાઓ ભરાઈ ગઈ છે. ઓવરઓલ વાત કરીએ ટોટલ હિન્દી વિષયમાં તો 393 જગ્યાઓ જે હતી એ 393માંથી 383 જગ્યાઓ ભરાઈ છે અને 10 જગ્યાઓ જે છે એ પીએચ કેટેગરીના ઉમેદવારો નહીં મળ્યા હોવાના લીધે બાકી રહી ગઈ છે, એટલે કે 97.46% જગ્યાઓ હિન્દીની સામાન્ય ભરતીમાં જગ્યાઓ ભરાઈ છે. તો આ હતી ઓલ ઓવર સમરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિષય જે છે એ આજે પૂર્ણ જાહેર થઈ ગયા છે, એટલે કે આની જિલ્લા પસંદગી છે એ પૂરી થઈ ગઈ છે. તો હવે પછી જે ચોથો રાઉન્ડ જે છે એની ઘણા વાત કરતા કે ચોથો રાઉન્ડ આવશે કે કેમ, તો અત્યારે હવે ચોથો રાઉન્ડ ના આવે, કેમ કે ત્રીજો રાઉન્ડ જ બે કેટેગરી માટે આવેલો હતો અને જગ્યાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે ચોથા રાઉન્ડની આશા રાખવાની છે નહીં. આવતીકાલે જે છે અંગ્રેજી વિષયમાં, એટલે અંગ્રેજી વિષયમાં ઓપન સિવાયની તમામ કેટેગરીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. તો આવતીકાલે હવે કઈ રીતનું રહે છે, શું રહે છે, એના ઉપરથી નક્કી થશે કે સામાજિક વિજ્ઞાન અને ભાષાવાળાને સ્થળ પસંદગી આપવાના જે સમાચાર ફરી રહ્યા છે કે 16 તારીખ આસપાસ એમને સ્થળ પસંદગીની તારીખ જાહેર થઈ જાય એવા અમુક મીડિયામાં ન્યૂઝ ફરી રહ્યા છે. તો એ બાબતે થોડી વાત કરી લઈએ. તો એ બાબતે આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો એમાં એવું હતું કે જો આ ભાષાનો જે ત્રીજો રાઉન્ડ જે છે એ છેલ્લો સાબિત થાય અને કોઈ ચોથો રાઉન્ડ પાડવાની જરૂર ન પડે તો ત્યાંથી સામાજિક અને ભાષાના ઉમેદવારો માટે એ સ્થળ પસંદગી કરાવી શકે છે. તો આવતીકાલના દિવસ ઉપર નિર્ભરે રહી શકે છે. તો સ્થળ પસંદગી કરાવીને પછી હાજર તો દિવાળી પછી જ કરવાના છે, દિવાળી વેકેશન પછી જ, પણ સ્થળ પસંદગી પહેલાં કરાવી શકે છે. તો આ બાબતમાં જે છે એ સ્પષ્ટતા એ પ્રમાણેની છે. તો આવતીકાલના દિવસ પછી ખબર પડી જશે કે એમાં કઈ રીતની પરિસ્થિતિ રહે છે. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, કોઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.